चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. વર્તમાન સ્વામીનો નિર્વાણનો દિવસ છે, તો એ પોતાની પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મહાવીર સ્વામી 10મે ભાવે સિંહ અવસ્થામાં હતા ત્યારે એમને માંસાહાર કરેલો, એટલે ભૂમિકા તો અશુભ હતી, અને એ વખતે મુનિઓ ઉતરી એમને ઉપદેશ આપ્યો કે આ સમ્યક્તનો સમય છે, તમે પ્રગટ કરો. તો એમાં કઈ કાળ લબ્ધિ કારણ ખરું કે પુરુષાર્થ કઈ કારણ ખરું કે એની જાતની યોગ્યતા જે વખતની સમ્યક દર્શનનો કાળ છે એટલે કાળ લબ્ધિ, પણ પુરુષાર્થ વગેરે પુરુષાર્થ સાથે કાળ લબ્ધિ પુરુષાર્થ વગેરે થતું નથી ને પુરુષાર્થ કરે એટલે જ કાળ લબ્ધિનો સંબંધ થાય છે. પેટમાં ગમે એ પેડું હોય એની સાથે સંબંધ નથી, એના પરિણામ તો પલટી ગયા. પછી તો પેલા એને હિંસક પરિણામ હતા, એ પરિણામ તો પલટી ગયા છે, એટલે એ પેટની સાથે કઈ સંબંધ નથી. બાકી એની કાળ લબ્ધિ એટલે એને પુરુષાર્થ સાથે સંબંધ છે. કાળ લબ્ધિ એ પુરુષાર્થ પોતે કરે છે ને પોતાને જે પુરુષાર્થ કરે એને તો એમ જ છે કે હું કેમ મારા આત્મામાં જાઉં, અરે આ શું થઈ રહ્યું છે, અરે હું તો આત્મા, હું તો જાણનારું નાયક. અને મુનિએ કીધું કે તમે તો તીર્થંકર થવાના છો. એકદમ અસર થઈ કે અરે આ હું શું કરું છું, એટલે એના પોતાના પરિણામ પલટાય છે અને પોતાને પોતે તો પુરુષાર્થ કરે છે. કાળ લબ્ધિ સાથે સંબંધ પુરુષાર્થને છે, પણ પુરુષાર્થ કરનારને તો એમ જ છે કે હું પુરુષાર્થ કરે આ શું કર્યું, આ હવે હું મારા આત્મામાં જાઉં, આ મને યોગ્ય નથી, અરે આ તો હિંસક પરિણામ છે, આ તો ક્રૂર છે, હું તો આત્મા છું, આ શરીર જુદો આત્મા જુદો. એમ મુનિ ઉપદેશ આપે છે તેના ભાવ પલટી જાય છે એકદમ. તો પુરુષાર્થથી થાય છે, કાળ લબ્ધિ એને કરી દેતી નથી, પોતે પુરુષાર્થ કરે છે. હું જાણનારો નાયક છું, આ શરીર જુદું હું જુદો, આ બધા પરિણામ જે ક્રૂર આવે છે એ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. આ હું ચૈતન્ય તત્વ અંદર આત્મા છું, અને આ બધું શું પોતે પલટે છે, અંદરથી ભેદ જ્ઞાન થાય છે અંતરમાંથી. આ બધું જુદું છે, હું તો આત્મા છું એમ કરીને આત્મા તરફ વળે છે, ફરી જાય છે, પરિણતિ આખી પલટી જાય છે. આંખમાંથી આંસુ આવે છે, અરે આંસુ એમ કરીને પોતે પલટી જાય છે અંદર, તે ક્ષણે પલટી જાય છે, એકદમ પુરુષાર્થ ઉપડે છે અંદર. એની ભૂમિકા શુદ્ધ, ઉપદેશનું નિમિત્ત અને પોતાની તૈયારી બે ભેગું થાય છે. એની ભૂમિકા શુદ્ધ થાય છે, એને અંતરમાંથી પુરુષાર્થ ઉપડે છે, જ્ઞાન થાય છે, એ ઉપદેશ આપે છે મુનિરાજ, પલટી જાય છે, બધું પલટી જાય છે. એક અંતર્મૂર્તમાં પલટે છે જે, તો આ તો એને ઉપદેશ આવે નિમિત્ત બને છે, બાકી પોતે પુરુષાર્થ ઉપડે છે અંતર. પુરુષાર્થ કરનારે એમ થાય છે કે હું આ નાયક છું, એમ પોતે જ પુરુષાર્થના બળથી પોતે જ પલટે છે. કાળ લબ્ધને જોરથી પલટાવતું નથી, પોતે પુરુષાર્થથી પલટે છે. પૂર્વ સંસ્કાર તો પણ વર્તમાન પુરુષાર્થ કરે ત્યારે પૂર્વ સંસ્કાર એમ જોર કરી નથી કહેતું,
એ પોતે પુરુષાર્થ કરીએ. દરેકને પૂર્વ સંસ્કાર હોતા નથી, કોઈને હોય છે ને કોઈને નથી હોતા. નિગોદમાંથી નીકળે ત્યાં પૂર્વ સંસ્કાર કેમ હોય છે, તો પણ એ તો પલટી જાય છે એકદમ. ઓલા નિગોદના જીવમાં નીકળે ને પછી ઓલા મામૂલા થાય છે, અને પછી ભરત ચક્રવર્તીના પુત્ર થાય છે, એકદમ પલટે છે. મુનિ દશા અંગીકાર કરે છે એકદમ. બધે પુરુષાર્થ એમાં સાથે હોય છે. કાળ લબ્ધી પુરુષાર્થ કરનારને એમ જ હોય કે હું પુરુષાર્થ કરું, મારા ભૂલથી હું રખડ્યો છું અને મારા પુરુષાર્થથી હું પલટું છું. એમાં કાળ લબ્ધી મેં ભૂલ કરી, મને કોકે ભૂલ કરાવી કે મને કર્મે ભૂલ કરાવી, અને હવે કાળ હવે સારો યોગ અને હવે મને ભૂલથી છોડાયું કર્મે, એવું માનનાર ને એવી પરાધીનતા માનનાર કોઈ દી પુરુષાર્થ કરી શકતો નથી. મને કર્મને લઈને હું રખડ્યું, કર્મે મને આ ભૂલ કરાવીને હવે મને કાળ લબ્ધી પાકી એટલે હવે હું પલટું છું, એવી ભાવના રાખનારને એ આગળ વધી શકતો નથી. તો પરાધીન થઈ ગયો. પોતે હું સ્વયં સ્વતંત્ર છું, હું મારા તરફ વળવામાં સ્વતંત્ર અને વિભાવ તરફ જવામાં પણ હું સ્વતંત્ર, દરેકમાં હું સ્વતંત્ર છું. સ્વતંત્ર જીવ એને કર્મ પરાણે નથી કરાવતો. કાળ લબ્ધી પાકે એટલે પોતે પુરુષાર્થ કરે એમ નથી. એની સાથે એને સંબંધ થાય છે, એ છે કાળ લબ્ધી હોય છે અને પુરુષાર્થને સંબંધ થાય છે. પુરુષાર્થ કરે છે અને કાળ લબ્ધી પાકેલી જોઈ છે. ક્ષોભક્ષમ કશાયની મનતા એ બધું એની સાથે સંબંધ વાળો છે. પુરુષાર્થ, કાળ લબ્ધી. આપણે 2 દિવસથી પ્રશ્ન ચાલે છે વેદના અભ્યાસ, તેમાં એક પ્રશ્ન ઉઠે છે કે તત્વજ્ઞાનની દ્રઢતા પછી આ કાર્યકારી થાય કે તત્વજ્ઞાનની દ્રઢતા પહેલા હોય પછી જ આગળનો અભ્યાસ કરવાનો હોય? તત્વજ્ઞાનની દ્રઢતા પહેલા હોય. દ્રઢતા વગરનો એ બે જ્ઞાનનું બળ આવતું નથી. તત્વજ્ઞાનની દ્રઢતા, એની ચૈતન તરફના મહિમા, વિભાવથી વિરક્તિ બધું સાથે હોય તો જ એને બે જ્ઞાનનું બળ આવે. નહીતર હું જુદો નાયક છું એમાં એને સુખ લાગે, અને પોતાની અંદર દ્રઢતા આવવી જોઈએ. આ જ મારો સ્વભાવ અને આ બધું નિસાર છે, સારભૂત આત્મા જ છે, આ બધું આકુરતા વાળું છે. એમાં એનાથી વિરક્ત એવા ભાવ, ભલે એની પાત્રતા પ્રમાણે છે, યથાર્થ પછી થાય છે પરિણતિરૂપ, પણ એની દ્રઢતા શ્રદ્ધા હોય તો જ વેદ જ્ઞાનનો અભ્યાસ કરી શકે ને. કે શ્રદ્ધા વગરનો વેદ જ્ઞાનના અભ્યાસમાં એને બળ આવે છે કે હું આ જુદું જ છું. એમાં એ અભ્યાસમાં એ સ્વરૂપ તરફ ઠરવાનો પ્રયત્ન કરે એટલે એમાં ધ્યાન ભેગું સમાઈ જાય છે. પણ એ ધ્યાન સમજ્યા વગરનું ધ્યાન કરે તો તરંગ થાય છે, ને પરાણે વિકલ્પને દબાવા જાય. હું જુદો એમ અંદર સ્વભાવ જુદો, આ વિભાવ એનાથી જુદો એમ અભ્યાસ કરતો સ્વરૂપમાં ઠરે, એ એકાગ્રતા પોતામાં થાય, ઠરે પોતામાં, એ જ એનું ધ્યાન છે. પાયો તો તત્વજ્ઞાનનો જ જોઈએ. તત્વજ્ઞાનનો પાયો તો એ જ જોઈએ. એ તત્વજ્ઞાનની શ્રદ્ધા એની સાથે, તત્વજ્ઞાનની સાથે આ બધું છે. યથાર્થ તત્વ શ્રદ્ધા. નહીં તો પછી નિશ્ચય વ્યવહારની સંધિ પાછી એ પણ ટકવી જોઈએ. એ તો યથાર્થ શ્રદ્ધા હોવું જોઈએ, સમજણ પૂર્વક. નિશ્ચય વ્યવહારની સંધિ હોવી જોઈએ. હું દ્રવ્ય શક્તિ અપેક્ષા એ શુદ્ધ છું, હું શક્તિમાં મુક્ત સ્વરૂપ જ છું, મારો સ્વભાવ મુક્ત છે. આ બંધાયું છું એ બધું આ કર્મના સંયોગે આ બધું છે. સ્વભાવે મુક્ત પણ પર્યાયમાં આ બંધન છે. બધે નિશ્ચય વ્યવહારની સંધિ હોય છે. સંધિ વગર, યથાર્થ સમજણ વગર હું જુદો નાયક છું હવે ક્યાંથી? હું આત્મા જ્ઞાયક અને આ બધું મારાથી જુદું,
પણ અહીંયા વિભાવમાં જે આ વિભાવ થાય છે તે મારા પુરુષાર્થની મનતાએ થાય છે. એ બધો એની જ્ઞાનમાં છે. સ્વભાવે શુદ્ધ છું, પર્યાયમાં અશુદ્ધતા છે. બધું એને સાથે જ્ઞાન હોય છે અને એવી શ્રદ્ધા પણ સાથે હોય છે. બધું શ્રદ્ધા ને જ્ઞાન બે સાથે હોય છે. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ શુદ્ધાત્મ તત્વમાં પ્રવૃત્તિ કરે યથાર્થપણે આ શુદ્ધાત્મા સ્વભાવે શુદ્ધાત્મા છું, પણ આ પર્યાયમાં અશુદ્ધતા છે. એ પર્યાય પણ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. પોતે સ્વભાવને ઓળખે, એની શ્રદ્ધા જ્ઞાન યથાર્થ ને એમાં લીનતા કરે, એમાં ઠરે તો શુદ્ધ પ્રગટ શુદ્ધતા થાય છે. સ્વભાવે મુક્ત પણ પર્યાયમાં મુક્તિ નથી, પર્યાયમાં પણ મુક્ત થાય છે. શુદ્ધાત્મા શ્રમણજીનો તીર્થંકરો આ રીત સેવી શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ, શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ. બધા આ જ માર્ગે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી એમાં આવે છે. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ એમ આવ્યું. અને ભેદ જ્ઞાન ક્યાં સુધી અવિચ્છિન્ન ધારાય ભાવું કે જ્યાં સુધી જ્ઞાનમાં ઠરી ન જાય, જ્ઞાન સ્વરૂપ ઠરી જાય ન ઠરે ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવું. એ આ તો અભ્યાસ રૂપ કીધું, પણ સમ્યક તો થાય તો પણ એ બે અપેક્ષા. સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી ભાવન, સમ્યક દર્શન થાય તો પણ અવિચ્છિન્ન ધારાય એમ ને એમ ભેદ જ્ઞાન કેવળ જ્ઞાન સુધી સ્વરૂપમાં ઠરી જાય એટલે વિકલ્પ છૂટી જાય. પછી ભેદ જ્ઞાન નું કઈ રહેતું નથી. નિર્વિકલ્પ દશામાં ઉગ્ર ઉગ્ર થતું થતું કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરીએ છીએ. કાલ તો બહુ સહેલી વાત લાગતી હતી, આજે જરા ઘડી લાગતો કાલ તો એમ થતું કે આત્મા ખાતો નથી, પછી કાંઈ બી ચાલી તો આત્મા ચાલતો નથી. ખાતો નથી પણ એ સ્વભાવે આ રાગ આવે એ કોને આવે છે એ તો સમજવું જોઈએ ને. એમ એની સાથે સમજવું. શરીર જુદું, હાથ જુદા, બધું જુદું, પેટ જુદું, બધું જુદું, પણ અંદર જે રાગ થાય છે એ રાગમાં પોતે જોડાય. એ રાગ મારું સ્વરૂપ નથી એમ જુદો પડે છે. સાથે ખ્યાલ છે મારી પુરુષાર્થની મનતા હું કઈ વિતરાગ નથી થઈ ગયો એમ તો સમજે છે. હું એનાથી જુદો છું, જાણનારો છું, પણ આ પુરુષાર્થની મંદતા આ રાગ કોને થાય છે ખ્યાલ છે બરાબર. એટલે વેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. કરે શું કામ? વેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનું તો જુદો જ છે. પછી અભ્યાસ કરવાનું કારણ શું? ભ્રાંતિમાં પડ્યો છે, એકત્વ બુદ્ધિ છે એટલે પુરુષાર્થ. જો છૂટો જોઈએ તો પુરુષાર્થ ભેદ જ્ઞાન કરવાનું કઈ કારણ જ રહેતું નથી. જુદો પડવાનું કારણ એ છે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. બધા પણ કે ખ્યાલ કરવો અંદર શુદ્ધાત્મામાં બસ હું જે રૂપે છું તે રૂપે થઈ જાઉં. એમ રાગ છે એ રાગ થી જુદો છું, પણ જુદો પણ થાય છે રાગ, એનાથી સ્વભાવે જુદો છે એટલે ખ્યાલ છે. એનાથી જુદો પડીને એની ઉગ્રતા કરતો કરતો એને વિતરાગ દશા તરફ જાય છે. સ્વભાવે જુદો છું. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ પણ એમાં અસ્થિરતા છે ને ખ્યાલ છે. બધું પુરુષાર્થ શું કામ કરે છે? એકત્વ બુદ્ધિને તોડવા માટે છે. સ્વભાવે તો મુક્ત જ છે, તો પછી કઈ કરવાનું રહેતું નથી. સ્વાનુભૂતિની દશા એને પ્રગટ કરવાનું, એને આત્માનો આનંદ પ્રગટ કરવાનું, સ્વભાવ રૂપે પરિણમી જાવ એવી ભાવના રહેવાનું કારણ શું? સ્વભાવે તો શુદ્ધ જ છે, પણ આ પર્યાયમાં શુદ્ધતા છે એટલે એને પુરુષાર્થ થાય છે. બધું ખ્યાલ છે. બધું યથાર્થ તત્વાશ્રદ્ધાન કરીને વેદનાનો અભ્યાસ કરવાનો છે. તત્વાશ્રદ્ધાન કર્યા વગર હું જુદો જુદો કર્યા કરીએ તો શુષ્કતાની વાત નથી. બધું થાય ને પછી હું જુદો છું એ બોલવાની વાત નથી. બધી રાગમાં એકત્વ બુદ્ધિ થાય અને પછી કે હું જુદો છું એમ બોલ્યા તો અંદરથી યથાર્થ ભાવ રૂપે અને થાય કે હું જુદો છું ને આ વિરક્ત થઈને જુદો કરે થાય છે છૂટું પડીને.
સમ્યક દર્શન પ્રાપ્ત કરી સિંહના ભાવમાં પછી આગળ આગળ દશા પ્રાપ્ત મુનિ દશાને પછી તો કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા છે. પછી બધા સાધનાના જ ભાવો થયા છે. સમ્યક દર્શન પછી ઊંચે ઊંચા પછી મુનિ દશા અંગીકાર કરીને પછી દેવનો ભાવ ને પછી ઊંચા ઊંચા ભાવ સાધનાના ઊંચા ઊંચા ભાવો કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પહેલા કેટલાક ભાવ થયા પણ સમ્ય સિંહના ભાવથી પછી આરાધનાના ભાવ થયા. ગુરુદેવે આ પંચમ કાળમાં સમ્યક દર્શન કોને કહેવાય બધું બતાવ્યું નહીં. કોણ સમ્યક થતું સમ્યક દર્શન? 9 તત્વની શ્રદ્ધા એને સમ્યક દર્શન એવું મનાતું હતું. સ્વાનુભૂતિ સમ્યક દર્શન કોણ સમ્યક? ગુરુદેવે સમ્યક દર્શન કોને કહેવાય, મુનિ દશા કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય બધું ગુરુદેવ બતાવ્યું. સમજી ગયા મુનિ કઈ જાતના કેવા ભાવથી બોલે છે એ સમજી ગયા. એ આત્મા છે ને સિંહ, અને એવું જાણે ક્ષમ જ્ઞાન એવી જાતનું અંદરથી પ્રગટ થઈ ગયું. મુનિની ભાષા અને એના ભાવ ઉપરથી ગ્રહણ કરી લીધું, સમજી ગયા. એવી ગ્રહણ કરવાની શક્તિ એમનામાં આવી ગઈ. તીર્થંકર નો જીવ છે, એમાં એવી ગ્રહણ કરવાની શક્તિ. ભલે સિંહ હતા પણ એની કોઈ શક્તિ જુદી હતી ગ્રહણ કરવાની. ગુરુદેવ યાદ આવે છે કે તીર્થંકર નો જીવ હતા. ગુરુદેવ તીર્થંકર ના જીવ હતા. તીર્થંકર નો જીવ તે સ્વયં ગુરુદેવ તો આ પંચમ કાળમાં પધારીને સ્થાનકવાસીમાં ત્યાં પોતે સ્વયં બધું શું સાચું છે એ નક્કી કરીને બધું પલટો કર્યો. બધું તીર્થંકર સ્વયંબોધિત હોય છે. હા, એમ પોતે સ્વયંબોધિત. હા, સ્વયંબોધિત હતા. પોતે પોતાથી બધું નક્કી કર્યું. પંડિત લોકો કહેતા એવી રીતે કે એમને કોઈ ગુરુ નથી ને આ જ્ઞાન આવ્યું ક્યાંથી, એમ પંડિત કહેતા સ્વયંબુદ્ધ છે. તીર્થંકર નો જીવ છે, પોતે માર્ગ ચલાવનારા છે, માર્ગ પ્રવર્તક છે. માર્ગ પોતે ગ્રહણ કરી માર્ગ પ્રગટાવીને બીજાને પ્રવર્તાવવામાં નિમિત્ત બને છે. મહાપ્રબળ નિમિત્ત બને છે. એમના જેવું કોઈ માર્ગ પ્રવર્તન કરી શકે નહીં. બધાના પલટા જે એમને આખા સંપ્રદાયોને બધાની દ્રષ્ટિ જુદી, જે એમના વાણીથી દ્રષ્ટિ બધાની જુદી કરી દીધી છે એ કોઈમાં એ તીર્થંકરના જીવ સિવાય એ કોઈ કરી શકે નહીં. કેટલાના વાડાના બંધન બધાના તૂટી ગયા, બધાની શ્રદ્ધા જુદી હતી તૂટી ગઈ. કેટલાક અન્ય મતના કેટલા બધામાં કેટલામાં ફેરફારો પડી ગયા. સ્થાનકવાસી શ્વેતાંબર દિગંબર એ સિવાયના બીજા કોઈ વોરા ને કોઈ કાંઈ ને બધા કેટલાને પણ અજાણ્યા માણસો નમી પડતા ને તદ્દન અજાણ્યા જોઈને નમી પડતા. આ કોઈ મહાપુરુષ છે અને બોલે ત્યારે તો આ જુદા જ લાગે કે આ તો કોઈ જુદા જ છે. વાણી વરસાવે ત્યારે આત્માનું સ્વરૂપ સચિત અને આનંદ છે. એમાં ચિત્તનો કઈક આભાસ વિચાર કરતા જ્ઞાન છે, જાણે છે તો કઈક આભાસ વિચાર કરતા આવે છે. પણ આનંદનો અને ચિત્તનો જગાડી ટકતું દ્રવ્ય છે એવો કોઈ રીતે આભાસ કરતો નથી. વિચાર કરી તો બધું સમજાય એવું છે. ચિત્ત તો જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જ્ઞાન શું જ્ઞાન ગુણ છે, કોઈ વસ્તુનો ગુણ છે, કઈ અવસ્તુ નથી. કોઈ સત વસ્તુ છે
આત્મા પદાર્થ છે એનો એ ગુણ છે. જ્ઞાન એ આખો જ્ઞાયક છે. વિચાર કરે તો સમજાય. સુખ સુખ જે વીછી રહ્યો છે તે સુખ કોઈ પદાર્થમાં પોતામાં છે. આનંદ ગુણ પોતાનો છે. માટે સુખ સુખ કરતો બહારથી સુખ ઈચ્છે છે. સુખ બહારથી આવતું નથી, પોતાનો સ્વભાવ છે. વિચાર કરે તો એ બધું સમજાય એવું છે, પણ વિચારતો નથી એટલે એ સમજવું મુશ્કેલ પડે છે. બધું સત સ્વરૂપ પોતે અનાદિ અનંત જે વસ્તુ છે એ વસ્તુનો આ ગુણ છે. એ ગુણ કોઈ પદાર્થનો છે. એ ગુણ કઈ અધર નથી. એ કઈ જ્ઞાન ગુણ છે, વસ્તુનો છે, સતનો છે, કઈ અસત નથી. કઈ વસ્તુનો ગુણ છે. વિચાર કરે તો સમજાય. હું નાયક છું, મારો સ્વભાવ જાણનાર છે અને એમાં આનંદ ભરેલો છે, અનંત ગુણ ભરેલો છે. જ્ઞાન ને આનંદથી સમૃદ્ધ પરિપૂર્ણ સ્વભાવ છે આત્માનો. એમાં જરાય ઓછું નથી, પણ પોતે સમજતું નથી એટલે આનંદ ગુણની એને ખબર પડતી નથી. જ્ઞાન ગુણ જો યથાર્થ સમજાય તો બધું સમજાય. એ જ્ઞાન ગુણ એમ ઉપરથી સમજે છે. જ્ઞાન યથાર્થપણે જો સમજે, જ્ઞાન અસાધારણ ગુણ એટલે એને ખ્યાલમાં આવે છે, પણ યથાર્થપણે જ્ઞાનને ઓળખે તો વસ્તુને ઓળખે અને આનંદને ઓળખે, બધાને ઓળખી શકે. જીવે અનંત કાળથી કઈ જે પોતામાં એ અપૂરું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. એ ગુરુદેવે બતાવ્યું છે કે આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય તેમાં આ બધું એની પ્રતીકમાં આવે છે. પોતે ઓળખતો નથી, પોતાની કચાશને લઈને નથી ઓળખતો. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन